ડબલ એન્જિન સરકાર હોય એટલે ડબલ ભ્રષ્ટાચાર થાય એવું હોય મિત્રો? ક્યાંક પુલ તૂટે, ક્યાંક અગ્નિકાંડ થઈ જાય, કેટલું બધું લાંબુ લિસ્ટ થઈ ગયું. ગુજરાત હવે મોડલ નથી રહ્યું, ગુજરાત હવે દુર્ઘટના મોડલ થઈ ગયું છે. એવી એવી દુર્ઘટનાઓ બને અને એ દુર્ઘટનાઓને જાણે મજાક બનાવી દેતા હોય એવા ગુજરાતની અંદર મૂક દર્શક બનીને બેઠેલા ગુજરાતના ગુજરાતી લોકો અને પાછા બચાવ કરનારા લોકો પણ કે જો હવે તમે વિરોધ કરવાનો મોકો મળી ગયો. અલ્યા ભાઈ, કોઈ પાર્ટી પક્ષના માણસો નથી, અમે ભારતીયો છીએ. ભારત દેશની સમસ્યાઓ પર નહીં બોલીએ તો શું પાકિસ્તાનની સમસ્યાઓ પર બોલીશું? હા, તમને તો પાકિસ્તાનની સમસ્યાઓ બતાવ કરે છે ચેનલ વાળા, તો તમને ગમે છે, તો એ જ દેખાતું છે. તમને ભારતની સમસ્યાઓ કેમ નથી દેખાતી? વાયદો હતો 100 સ્માર્ટ સિટી બનાવવાનો, બરાબર ને? તમે કહેશો કે હવે જો આવી ગયા ને, અરે ભાઈ 100 સ્માર્ટ સિટી રહેવા દો એમ કહીએ છીએ, અને 100 પુલ સરખા બનાવો, મજબૂત બનાવો, જેના પર જતા ભરોસો આવે કે ભાઈ ચાલો આ એટલો મજબૂત બનેલો છે પુલ કે એને 100 વર્ષ કંઈ નથી થવાનું. એવા પુલ બનાવો. પણ આ પુલ પરથી જતા હવે લોકો ડરી રહ્યા છે, પુલ નીચેથી જતો ડરી રહ્યા છે કે રખેણ કદાચ પડી જાય. વડોદરા અને આણંદ જતો જે પુલ તૂટ્યો, નિવેદન આવ્યું કે ભાઈ પુલનો એક ભાગ તૂટ્યો છે. આ મજાક કહેવાય? આનાથી કહેવાય ને, આનાથી ખરાબમાં ખરાબ મજાક બીજી કોઈ નહીં હોય મિત્રો. જે લોકોએ જીવ ગુમાવ્યો એ લોકોની જગ્યાએ તમે અને તમારો પરિવાર હોય એ રીતે વિચારીને જુઓ, પછી તમને ખ્યાલ આવશે કે અમે આટલું કેમ બોલી રહ્યા છીએ. અમને ડર લાગી રહ્યો છે કાલે અમે એ રસ્તા પર જતા હશું ને દુર્ઘટના થઈ જશે તો શું કરીશું? એ અસુરક્ષાનો ભાવ તમારી અંદર કેમ નથી જાગી રહ્યો? તમારી જવાબદારીને તમે સ્વીકારવા તૈયાર નથી કે તમારો પુલ તૂટ્યો છે. કેટલી ફરિયાદો કરી હશે લોકોએ, કોઈની ફરિયાદ ધ્યાને નહીં લેવાની. આ અહંકાર આવ્યો ક્યાંથી? અમારી આ સત્તા, અમે કોઈને પણ કોઈ બી કરી શકીએ, કોઈનું ઘર તોડી શકીએ, કંઈ બી કરી શકીએ. કેમ કે તમને બસ પાર્ટી પક્ષ દેખાઈ રહ્યો છે, હકીકત દેખાઈ રહી નથી. પક્ષ વિપક્ષ, પક્ષ વિપક્ષ, અરે આખો 12 માસ 24 કલાક છોડો યાર એ બધું. 10 મિનિટ એમાંથી નીકળીને વિચારો કે આ શું થઈ રહ્યું છે, ઘટનાઓ દુર્ઘટનાઓ કેમ બની રહી છે, કેમ અટકી રહી નથી. તમે ખુદ વિચારો કે એ દુર્ઘટનામાં જે આક્રાંત કરી રહેલા જે પરિવારો છે એ પરિવારમાં તમે હોત તો. બસ પુલનો એક ભાગ તૂટ્યો છે. આ સળી છે, આ સળી નહીંથી તોડી દઉં તો આખી સળી હતી એ તૂટી કહેવાય. આ સળી હતી એ તોડી એ તૂટી કહેવાય. પુલનો એક ભાગ પડ્યો. નિવેદન તો જુઓ. ખરેખર મને એમ થાય છે ને કે આ સંવેદના ક્યાં ગઈ તમારી? તમે બીજાને માણસ માનતા જ નથી. તમે વિચાર કરો કે કંગના રણાવત, પેલી હિરોઈન એક્ટર, ઉટપટાંગ બયાનબાજી કરતી હોય છે આખો દિવસ. આમ કહેવાય નોટંકીબાજ લોકો નેતા બની ગયા, લીડર બની ગયા, નિવેદન આપે છે. નેતા બન્યા પછી મજા નથી આવી રહી, મજા નહીં આ રહા. કેમ મજા નથી આવી રહી ભાઈ? તો કે લોકો નદી નાળા ને નાળીઓના ને રોડ રસ્તા તૂટી ગયા ને એવી બધી કમ્પ્લેન લઈને આવે છે મારી જોડે. તો તું જીતી ત્યારે તને ખબર નથી ભાઈ કે લોકો એમની સમસ્યાઓ સોલ્વ કરવા તારે નેતા બનવાનું છે? આવા લોકોને તમે નેતા બનાવો છો યાર. અને આવા લોકોને આદર્શ તરીકે ઊભા કોણ રાખે છે? ટિકિટ કોણ આપે છે આવા કંગના રણાવત જેવા નેતાઓને? એ મારો સવાલ છે. લાયકાત જ નથી એની મંત્રી નેતા બનવાની. એને જો તકલીફ થતી હોય પુલ રસ્તા તૂટી જાય ફરિયાદો સાંભળવાથી, તો ભાઈ તું તારું પેલું ફિલ્મ ઉદ્યોગ વાળું કરી ખા ને. શું કરવા આવવું જોઈએ તારે રાજનીતિમાં? અને લોકો કેવા કહેવાય? હું તો લોકોને પણ સવાલ કરું છું, તમે એવા કેવા નેતાઓ ચૂંટી લો છો ભાઈ? એટલે મિત્રો, આજે ડબલ ભ્રષ્ટાચાર, ડબલ એન્જિન, આ બધા સ્લોગન આપવાનું છોડો. 100 સ્માર્ટ સિટી છોડો. આજે જે હકીકતમાં જે બચ્યું છે ને એનો રખરખાવ એને સુધારો. જે વિસ્તારમાં હું રહું છું, દેવગઢ બારિયા વિસ્તારના રોડ જુઓ, રોડ બચ્યા જ નથી. ગાડી ચલા, આખી ગાડી ધડ 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 થાય. વિડીયો મેં કરેલો જ છે આપણા ધ ટ્રાયલ ટાઈમ પર. લોકો બોલ્યા કે તમે તો વિરોધ કરી રહ્યા. અરે વિરોધ કઈ પક્ષનો નથી, સત્તાનો વિરોધ નથી. જે તમને ચૂંટાડીને બેસાડે તમારી જોડે નહીં માગે કોણ જોડે માગશું? લ્યો, તમે સત્તામાં છો તો તમારી જોડે જ માંગીશું ને.
તમને 4-5 વાર કહેવામાં આવે તમે કામ ના કરો અને પછી દુર્ઘટના થઈ જાય, પછી કે અમે કોઈને છોડીશું નહીં. એટલે ભાઈ પહેલાં પકડો તો ખરા. દરેક દુર્ઘટના વખતે આ જ કોપી પેસ્ટ નિવેદનો આપતા હોય છે. કોઈને છોડવામાં નહીં આવે, કોઈને છોડવામાં, ચમરબંધીને છોડવામાં નહીં આવે. કેટલાને પકડ્યા? આટલી બધી દુર્ઘટનાઓ થઈ, કેટલાને પકડ્યા? હવે અકળામણ વધી ગઈ છે મિત્રો. ગુજરાત રાજ્યની વાત નથી, આખા દેશની વાત છે. જો તમે ભારતીય છો, જો તમે સાચા ભારતીય છો, તો ખોટાને ખોટું, સાચાને સાચું કહેવાનું રાખો. ખોટું થાય છે ત્યાં બોલવાનું રાખો, નહીં તો તમે ભારતીય કહેવાને લાયક નથી. કેમ કે તમે બીજા ભારતીય ભાઈઓની સમસ્યા પોતાની સમસ્યા નથી માનતા, તો એ જ સમસ્યા એક દિવસે તમને આવી નડવાની છે. જે સમસ્યા આજે એ પુલની દુર્ઘટનામાં જે લોકોને થઈ છે, એ સમસ્યા ક્યાંક તમારા સાથે ના થઈ જાય, એટલી જ વાત સમજીને વિચાર લેજો કે વિરોધ કરવો જોઈએ, ના કરવો જોઈએ, કે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ. એટલે કોઈ બોલી રહ્યા છે, કોઈ લડી રહ્યા છે, કોઈ ખોટાને ખોટું કહી રહ્યા છે, એનો જે પણ એંગલ હોય, પણ જો હકીકત છે તો એ હકીકતને સમજવાનું, સ્વીકારવાનું રાખો. ધન્યવાદ મિત્રો.